નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. હું છું આપની સાથે રુચા પંડ્યા. આપણા સૌ કોઈના ચહિતા સલમાન ખાન એટલે કે ભાઈજાનનો હવે જન્મદિવસ આવવાનો છે. બધા જ લોકો ભાઈજાનના બર્થડે માટે ખૂબ જ ઉત્સાહિત છે. ભાઈજાન જેટલા ઉત્સાહિત નહીં હોય તેના કરતાં વધારે તેમના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. અને આ બધી જ એક્સાઇટમેન્ટ વચ્ચે એક ડિક્લેરેશન એવું થયું છે કે કેટલા ટાઈમથી આપણે સૌ કોઈ જોઈએ છે કે સલમાન ખાનની ઘણી નવી મૂવી આપણને જોવા નથી મળી રહી. કેટલા ટાઈમથી એવું તો આપણે પહેલા જોતા હતા કે દર ઈદ ઉપર સલમાન ખાનની એક નવી જ મૂવી સરસ મજાની રિલીઝ થતી હોય છે, પરંતુ ઘણો ટાઈમ થઈ ગયો છે કે સલમાનની કોઈ મૂવી હમણાંની રિલીઝ નથી થઈ. પણ સલમાનના બધા જ ચાહકો માટે ખૂબ જ સરસ મજાના ન્યૂઝ છે કે 2025ની ઈદમાં સલમાનની સરસ મજાની એક નવી મૂવી થવાની છે રિલીઝ, અને તેનું નામ છે સિકંદર. સિકંદરની ખાસ વાત કરવામાં આવે તો સિકંદર મૂવી જે છે તેમાં સલમાન ખાન મોટા ભાગે એક બિઝનેસમેન અથવા તો બિઝનેસ રિલેટેડ એક વ્યક્તિનું કામ કરી રહ્યા છે, અને જે ખૂબ જ પૈસાદાર છે, પણ તે પૈસાનો દુરુપયોગ નહીં, પણ તે પૈસાનો ગરીબોને મદદ કરવા માટે ઉપયોગ કરે છે, બીજાને સહાય કરવા માટે ઉપયોગ કરે છે. અને તે બીજાને સહાય કરે છે, ગરીબોને સહાય કરે છે, જેમને જરૂરિયાત છે તેમને સહાય કરે છે, અને તેના કારણે તેમને સિકંદર કહેવામાં આવે છે. અને મૂવીનું નામ પણ સિકંદર છે. અને તેમાં સલમાન ખાન જે નેશનલ ક્રશ જેનો ટેગ વચ્ચે આપવામાં આવ્યો હતો, રશ્મિકા તેની સાથે જોવા મળશે આપણને સૌ કોઈને. તો આપ કેટલા એક્સાઇટેડ છો અને ચોક્કસથી જણાવશો. અને સલમાન ખાનનો જે બર્થડે છે તેના માટે થઈને આપણે કેટલા એક્સાઇટેડ છો, આપના શું પ્લાન્સ છે, અથવા તો આપના આજુબાજુમાં તમારા મિત્રો, તમારા પરિવારજનો જો તે પણ સલમાનના કે શિકાય ફ્રેન્ડ હોય, મિત્ર હોય, અથવા તો સલમાનના ખૂબ જ મોટા ફેન હોય, અને તે પણ જો આ સલમાનની નવી મૂવી છે સિકંદર તેના માટે જો એક્સાઇટેડ તો તેમને પણ ચોક્કસથી આ વિડીયો શેર કરશું. આપનું શું કહેવું છે તે પણ અમને ચોક્કસથી જણાવશું. અને વધારે આવી અપડેટ માટે અને સલમાન ખાનની બીજી અપડેટ્સ માટે રશ્મિકા અને બધા જ એક્ટરની સાથે બધી જ રિલેટેડ કહી શકાય માહિતી મેળવવા માટે, ન્યૂઝ જોવા માટે પણ અમારા ઇન્ડિયા ન્યૂઝના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અમારા ટીવી સાથે જોડાયેલ રહેશો. ખૂબ ખૂબ આભાર.